આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ। આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર। હેલો, હું શ્રેયસ પંચાલ। આજે અમે માનવ સેવા ફાઉન્ડેશન તરફથી અને નારાયણી હોસ્પિટલ તરફથી ડૉક્ટરોને અને સિનિયર સિટીઝન જોડે એક વાર્તાલાપ રાખ્યો હતો, જેની અંદર ફેફસાના ડૉક્ટર શશી દવે હતા અને ઉમંગભાઈ પટેલ જે ન્યુરોલોજીના ડૉક્ટર હતા, એમણે ઘણી બધી માહિતી શેર કરી છે। ફેફસાના રોગો માટે શશીબેને ઘણી સિનિયર સિટીઝન સાવચેતી રાખવા માટેની જે માહિતી આપી છે, જે બહુ આવકાર્ય હતી અને ડે ટુ ડે એફેર્સમાં બધાને જાણે અજાણે અમુક ભૂલો કરતા હતા, એમાં શું ભૂલ કરવાથી શું સાવચેતી રાખવાથી કેટલો ફાયદો થાય એ એમણે સમજાવ્યું। એવી જ રીતે પટેલ સાહેબ ડૉક્ટરે ન્યુરોને લાગતી ઘણી બધી સારી વસ્તુઓ કીધી અને સ્ટ્રેસ અને એના ભાગની જે મોટી વસ્તુની હતી એના માટેની સારી એવી સલાહ અને સમજ આપી। આ વાતમાં નિદાનમાં એક વસ્તુ એમણે ખાસ ભાર આપ્યો કે આજની હાર્ડશીપવાળી લાઈફમાં સ્ટ્રેસ દરેક લોકોને છે, તો જેટલા લોકો માઇન્ડ ફ્રી રાખીને એક્સરસાઇઝ કરે, વોકિંગ કરે અને સ્ટ્રેસ ફ્રી રહે તો એ લોકોને બ્રેઇન અને સ્ટ્રોક્સની ટાઈપની જે બીમારીથી બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ વધે છે, એ બધામાં એમણે ઘણી બધી રાહત મળે છે અને એને માટેની સારી માહિતી આપી હતી। આ અમારા માનવ સેવા તરફથી એક પહેલો પ્રયોગ હતો, જેમાં સિનિયર સિટીઝન અને ડૉક્ટર તરફથી ઇન્ટરેક્શન રાખવામાં આવ્યું હતું। આવા અલગ અલગ જગ્યાએ અમે ઘણા કરીશું એવી અમારી એક પ્લાનિંગ છે અને એ વસ્તુ છે। આશા રાખીએ અમે આમાં સફળ થઈએ। ધન્યવાદ। મારું નામ મોહસિન મંસૂરી છે। હું નારાયણ હોસ્પિટલમાં ડેપ્યુટી મેનેજર તરીકે એડમિનિસ્ટ્રેશનમાં ફરજ બજાવું છું અને આજે માનવ સેવા ફાઉન્ડેશન અને નારાયણ હોસ્પિટલના સહયોગથી સિનિયર સિટીઝન માટે એક સ્વાસ્થ્ય ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 130થી વધારે સિનિયર સિટીઝન એમાં ભાગ લીધો છે અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે રખિયાલમાં આવેલી છે, જે ટર્સરી કેર હોસ્પિટલ છે, જ્યાં કેન્સર, કાર્ડિયાક, ઓર્થો, ન્યુરો, યુરો દરેક ડિપાર્ટમેન્ટ અમારી ત્યાં અવેલેબલ છે અને MRI, CT સ્કેન અને ટર્સરી કેર લેવલની સુવિધાઓ નારાયણ હોસ્પિટલમાં અવેલેબલ છે। એના સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, PSUના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ સુવિધાઓ આપણી ત્યાં અવેલેબલ છે। આપણી ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, રેડિયેશન ઓન્કોલોજી જેવા ડિપાર્ટમેન્ટ પણ આપણી ત્યાં અવેલેબલ છે। આજે જે સત્રનું આયોજન કર્યું, જેમાં ડૉક્ટર શશી દવે અને ડૉક્ટર ઉમંગ પટેલ આ બંને નિષ્ણાત તબીબો હાજર રહ્યા અને એમને પોતાના ફિલ્ડનું વરિષ્ઠ નાગરિકોને એમને સ્વાસ્થ્ય ચર્ચા માટે એમને નાગરિકોને રોગ થયા પહેલાં કઈ રીતે એનું નિદાન કરી શકાય તેના વિશે એમને સમજૂતી આપી। ઘણા લોકો જે સવાલો પૂછ્યા ને એ પાછળથી સંભળાતા નહોતા, એટલે સવાલો જો કદાચ જોરથી બોલ્યા હોય તો જે એક્સપ્લેન કરે છે એની પણ ખબર પડી કે શું પ્રશ્ન છે। મેં જાણી જોઈને ત્યાંથી પાછળ ઉભા ઉભા એટલા માટે સવાલ કર્યો કે લોકોને બી ખબર પડે, કારણ કે ઘણા કદાચ એવું છે શરમાતા હતા, કારણ કે ઉભા થઈને શું સવાલ પૂછ્યું, કદાચ મને તો નહીં હોય ને, એવું નથી, મને નહોતું છતાં પણ મેં કર્યું, કારણ કે સવાલ પૂછીશું તો આપણને જવાબ મળશે અને જેટલા સવાલો આવશે એટલા જ વધારે આપણે નિવારવાનો આવશે। એટલે આપણે ગમે ત્યાં કોઈ બી જગ્યાએ જઈએ તો સવાલો હંમેશા પૂછો તો જ તમને જવાબ મળશે, નહીં તો સવાલનો જવાબ ક્યારેય નહીં મળે। આ માનવ સેવા ફાઉન્ડેશનનો પરિચય અમને જે નિરામય આશ્રમ નિગમ સોસાયટી ઘોડાસર છે, જેમના ડૉક્ટર જતીનભાઈ સાહેબ છે, જતીનભાઈ હોય તો ઊભા થાય। જતીનભાઈ દ્વારા મારે કિરણભાઈનો પરિચય થયો। કિરણભાઈએ ટૂંક સમયમાં એમની જે એક્ટિવિટી છે એ બધી અમને વાત કરી અને અમો એમના સંપર્કમાં આવ્યા છીએ। અમારું રાધે રાધે મિત્ર મંડળ ઈસનપુર ગ્રુપ ચાલે છે, જેમાં અમો દરરોજ સાંજે 6 વાગે 11 જગ્યાઓ